અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા તાલુકાના અનેક રોડ રસ્તાઓના કામો પૂર્ણતાના આરે છે. અબડાસા લખપત તેમજ નખત્રાણા વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે 400 કરોડ રૂપિયાના ખર્ચે રોડ રસ્તાના કામો મંજૂર કર્યા છે, જેમાં 95% કામો પૂર્ણ થઈ ગયા છે. હવે માત્ર 5% કામો બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવું અબડાસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉખેડા રસેલિયા 183 કરોડના ખર્ચે 7 કિલોમીટર માર્ગનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું. ઉખેડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે સંવેદનશીલ સરકાર દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારમાં ખુલ્લા હાથે ગ્રાન્ટની સરવાણી વહેડાવી છે, જેમાં આરોગ્ય, રોડ રસ્તા, શિક્ષણ, પાણી સહિતની સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વિકાસ કામો કર્યા છે. નખત્રાણા ખાતે 55 કરોડના ખર્ચે બ્લડ બેંકની સુવિધા સાથે મિની જનરલ હોસ્પિટલ નિર્માણ પામશે, તેમજ ઉખેડા ખાતે 25 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તેમજ 66 કેવી સબસ્ટેશન બનશે. બીટા ઉખેડા માર્ગો વર્ષોથી ખરાબ થઈ જતા સરકારે 5 વર્ષમાં બીજી વખત આ રોડ મંજૂર કરાવી ઉદારતા દાખવી છે. નખત્રાણા તેમજ અબડાસા તાલુકાને ઉપયોગી કોટડાથી બીટા સુધીનો માર્ગ 40 કરોડના ખર્ચે ફરી નિર્માણ પામશે, તેમજ બીટા ખાતે 20 કરોડના ખર્ચે મોટો પુલ બનશે. પશુઓની આરોગ્યની ચિંતા માટે પણ 1962 એમ્બ્યુલન્સ ઉખેડાની ફાળવવામાં આવશે. આ વિસ્તારમાં ઉખેડા મધ્યે 66 કેવી, ખારડિયા મધ્યે 66 કેવી, નરા મધ્યે 66 કેવી તેમજ કનોજ મધ્યે પણ 66 કેવી સબસ્ટેશન મંજૂર કરવામાં આવશે, જેનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ નખત્રાણા તાલુકાની વિકાસની ભૂખ સરકારે ભાગી છે. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ વિકાસ કરવાના હેતુથી જ પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકાર સાથે સોદો કરી સાચા કર્મનિષ્ઠ સાબિત થયા છે અને પોતાની કુનેહથી તેમણે રાત દિવસ મહેનત કરી પોતાના ધાર્યા કામો મંજૂર કરી પ્રજાના હૃદયમાં અંકિત બન્યા છે, જે આભારને પાત્ર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે કચ્છમાં શિક્ષણ ઘટ માટે નવું આયોજન કર્યું છે. કચ્છમાં શિક્ષણની કાયમ માટે ઘટ નિવારવા માટે 2500 પ્લસ 1600 શિક્ષકોની કચ્છ માટે ભરતીનું આયોજન કર્યું છે, જેમાં બહારના નહીં પણ કચ્છના જ શિક્ષકો અહીં જ નિમણૂક અને અહીં જ નિવૃત્તિની શરત સાથે શિક્ષણ ઘટ માટે સરકારે નિર્ણય લીધો છે. જ્યાં પણ વિકાસના કામો થતા હોય ત્યાં પ્રતિનિધિઓ કે સરકારના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક પ્રતિનિધિઓ તેમજ આગેવાનોની પણ કામની ચકાસણી કરવાની ફરજ છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ઓછી ગુણવત્તાનું થતું હોય તો સ્થાનિક પ્રતિનિધિઓનું ધ્યાન દોરવું જોઈએ, એવું જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું હતું. ભુજ નખત્રાણા કોરિડોર માટે 937 કરોડ, નખત્રાણાથી નારાયણ સરોવર સુધી 1037 કરોડના ખર્ચે નેશનલ હાઈવે ટૂંક સમયમાં બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોટડા બીટા ભુજ કોરિડોર તેમજ નારાયણ સરોવર સુધીના તેમજ હાજીપીરના દેશલ પરથી હાજીપીર સુધી 32 કિલોમીટર માર્ગ 99 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જે રોડનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાયું છે. નખત્રાણા બાયપાસની પ્રક્રિયાની કામગીરી પણ જેટ ગતિએ ચાલી રહી છે, જે બની ગયા બાદ નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનું કાયમી માટે હલ આવશે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂર રબારીએ કહ્યું હતું કે નર્મદા નદીના આગમનથી પશ્ચિમ કચ્છમાં હવે વિકાસની નદી વહેતી થશે. કચ્છમાં નર્મદા નદીના આશીર્વાદથી ઉદ્યોગો ફૂલ્યા ફાલ્યા છે. હવે પશ્ચિમ કચ્છમાં પણ ટૂંક સમયમાં નર્મદાનું જળ નળ મારફતે મળતું થશે. છેવાડાના વિસ્તારોમાં વર્તમાન સરકારે ગામડાઓને શહેરો સાથે જોડી ગામડાઓમાં આજીવિકાનું સ્ત્રોત ઊભું કર્યું છે અને બેરોજગારીને નેસ્તનાબૂદ કરવાનું બીડું ઝડપ્યું છે.